ઉજવ્યો એ જીતેન્દ્રભાઈ શાહ, આદરણીય પ્રદીપભાઈ, આદરણીય સરસ્વતી ચંદ્રભાઈ આચાર્ય સાહેબ મુકુલભાઈ દવે સાહેબ, કિનારીવાલાબેન, મીનાક્ષીબેન સાહેબ, ભરતભાઈ સાંઘાણી, એમના મિસિસ, ઢોળકિયા સાહેબ, દેવેન્દ્ર સાહેબ, જોશી સાહેબ, સમ્રાટનું બોલો ખોટું નથી. બેઠા છે બરોબર ને દેખા આપને યાદ રહ્યું છે. બોલતા પહેલા હંમેશા મારી સામે જોશો. અહીંયા ઉપસ્થિત દરેક સરસ્વતીના ઉપાસકોને, શબ્દના સાધકોને મારા પ્રણામ. આજે મારા માટે 3 ગણી ખુશીનો દિવસ. એક તો એટલા માટે કે આજે તમારા બધાની ઉપસ્થિતિમાં અને આટલા મહાનુભાવોના વરદ હસ્તે મારા પુસ્તકનું આજે વિમોચન અને લોકાર્પણ થયું. મારા પુસ્તકની એનાથી વધારે ખુશનસીબી અને સદભાગ્ય બીજું કયું કહેવાય કે તમારા બધાની ઉપસ્થિતિમાં આ થયું. બીજો આનંદ એ છે કે હું 3 વર્ષથી ટ્રાય કરતી હતી અહીં આ કાર્યક્રમમાં આવવા માટેનો, તો કોઈ ને કોઈ કારણે હું ઉપસ્થિત નહોતી રહી શકતી. અને મારું સદભાગ્ય છે કે આ વખતે તમને બધાને મળવાનો, તમારા બધાના દર્શનનો, તમારા બધાના વિચારોનો મને લાભ પ્રાપ્ત થયો. અને એ માટે હું મીનાક્ષીબેન અને પ્રદીપભાઈ અને જીતેન્દ્રભાઈ આ બધાનો આભાર જેટલો માનું એટલો ઓછો છે. હવે વાત રહી મને જે વિષય આપવામાં આવ્યો હતો સાહિત્ય વિશે. સાહિત્ય વિશે આપણે સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે કે હિતેન સહિતેન ઇતિ સાહિત્ય. મતલબ જેમાં હિત સમાહિત છે એ સાહિત્ય. અર્થાત સાહિત્ય એ જે માનવ જીવનનું હિત કરતું હોય. તો આ રીતે જોતા સાહિત્યની પરિભાષા ખૂબ જ વ્યાપક અને વિશાળ બની રહી છે. સાહિત્યની પરિભાષા અંતર્ગત આપણે સંકુચિત અર્થમાં જોઈએ તો ખાલી ગદ્ય અને પદ્ય, પણ વ્યાપક અર્થમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે મુદ્રિત શબ્દ જેટલા છે એ બધા કાગળો, બધા પેજ એને આપણે સાહિત્ય કહી શકીએ. કારણ કે મુદ્રિત શબ્દોના રૂપમાં આપણી સામે આવે છે. પછી એ જાહેરાતના ભાગ રૂપે હોય કે કોઈને આપણે કાર્ડ મોકલ્યું હોય એ અર્થમાં હોય કે ગમે તે, તો સાહિત્યના એ રીતે આપણે સંકુચિત અને વ્યાપક બે અર્થ જોઈ શકીએ છીએ. હવે આપણે મુખ્ય જો વાત કરીએ તો સાહિત્યને સ્વાભાવિક રીતે આપણે શિક્ષણમાં ગદ્ય અને પદ્ય બે રૂપમાં જોઈએ છીએ. કાંઈ સર્જન કાર્ય કરવું હોય ત્યારે પણ આપણે સાહિત્યને ગદ્ય અને પદ્યમાં વિભાજિત કરતા હોઈએ છીએ. ગદ્ય એટલે જેમાં કહાની એટલે કે સ્ટોરી, વાર્તા, લઘુ વાર્તા, ઉપન્યાસ, નવલકથા, નવલિકા, નાટક, રેખાચિત્ર, સંસ્મરણ, યાત્રા વર્ણન, રિપોર્ટાજ બધું આપણે ગદ્યમાં સમાવિષ્ટ કરી શકીએ છીએ. અને પદ્યમાં આપણે જોઈએ તો મુક્ત કાવ્ય, હાઇકુ, હમણાં નવો એને પ્રકાર હાઇકુ નીકળ્યો છે. હા, હાઇકુ, મુક્ત, પછી જેને આપણે આ બધું આપણે કવિતા મતલબ ખંડ કાવ્ય, મહાકાવ્ય, એકાર્થ કાવ્ય, ચંપુ કાવ્ય આ બધાને આપણે પદ્યમાં લઈ શકીએ છીએ. હવે ચંપુ કાવ્ય પણ એક કેવો પ્રકાર છે, આપ સૌને સાહિત્યના જ્ઞાતાઓને તો ખબર જ છે કે ચંપુ કાવ્યમાં બધી વિધાઓનો સમાવેશ થાય છે. એટલે એમાં કવિતા પણ હોય, એમાં ગદ્યમાં કવિ અથવા લેખક પોતાની રીતે પણ કંઈક કહેતો હોય, એમાં ડાયલોગ એટલે કે નાટકની ગદ્યનો એક પ્રકાર નાટક છે. તો એમાં ડ્રામા એટલે ડાયલોગ પણ ડ્રામા નાટકના આવતા હોય છે,
એમાં કાવ્ય પંક્તિઓ એટલે લેખક પોતાની રીતે એના જે પાત્રો હોય છે એ પોતાની રીતે કહેતા હોય છે. તો આ રીતે ગદ્ય અને પદ્ય સાહિત્યમાં આપણે બે રૂપોનું, બે વિધાઓનું સમાયોજન કરતા હોઈએ છીએ. હવે હું જે સાહિત્ય વિશે થોડી વાત કરવા જઈ રહી છું એ થોડુંક કાવ્ય પંક્તિઓના રૂપમાં છે અને થોડું ગદ્યના રૂપમાં, કેમ કે મારે એનો જ એક પરિચય આપવાનો છે. પણ હું આપની સમક્ષ એક સ્પષ્ટતા બહુ વિનમ્ર ભાવે માફી માંગીને કરવા માંગુ છું કે હમણાં મને થોડી ડિમ્નેશિયાની અસર થઈ ગઈ છે, એટલે ક્યારેક હું શબ્દો બરાબર પકડી શકતી નથી, હું ભૂલી જાઉં છું અને મારા વિચારોને પરફેક્ટ જે મારે વ્યક્ત કરવા હોય નથી કરી શકાતું. એટલે આપ સૌની ક્ષમા યાચના સાથે હું મોબાઈલમાં થોડું જોવાનો પ્રયત્ન કરું છું. તો સાહિત્ય એસી ચાલુ. હજાર રસ્તાઓ ફૂટે છે દુનિયાના ચોકમાં, હજાર રસ્તાઓ ફૂટે છે દુનિયાના ચોકમાં, પણ સાચો રસ્તો એ જે સાહિત્ય તરફ લઈ જાય છે. શબ્દોને પાળતા શીખી ગયા છીએ, શબ્દોને પાળતા શીખી ગયા છીએ, અમે અંધારાને અજવાળતા શીખી ગયા છીએ, અમે અંધારાને અજવાળતા શીખી ગયા છીએ. સાહિત્યની આ સરિતા વહેતી રાખવા માટે જ અમે પ્રીતના દીવડા પ્રગટાવતા શીખી ગયા છીએ. સાહિત્યની આ સરિતા વહેતી રાખવા માટે જ અમે પ્રીતના દીવડા પ્રગટાવતા શીખી ગયા છીએ. બાગમાં ફૂલો તો અનેક ખીલતા હોય છે, બાગમાં ફૂલો તો અનેક ખીલતા હોય છે, પણ માળી જેવા માનવી ક્યાં રોજ મળતા હોય છે. બાગમાં ફૂલો તો રોજ ખીલતા હોય છે, પણ માળી જેવા માનવી ક્યાં મળતા હોય છે. સીંચ્યું આ ગ્રુપને જેણે પોતાના ભાવથી, સીંચ્યું આ ગ્રુપને જેણે પોતાના સ્નેહથી, એવા વ્યક્તિત્વ જ સાહિત્યનો અસલી વારસો જાળવી રાખતા હોય છે. આવા વ્યક્તિત્વ સાહિત્યનો અસલી વારસો જાળવી શકતા હોય છે. ભગવાન સહન કરવાની શક્તિ આપે. જ્યાં શબ્દોના સથવારે હૈયા મળે છે, જ્યાં શબ્દોના સથવારે હૈયા મળે છે, ત્યાં જ માનવતાના સાચા ગુલશન ખીલે છે, ત્યાં જ માનવતાના સાચા ગુલશન ખીલે છે. ધન્ય છે આ સાહિત્ય સરિતા, ધન્ય છે આ સાહિત્ય સરિતાની પવિત્ર ધરાને, જ્યાં પ્રદીપભાઈ અને મીનાક્ષીબેન જેવા રત્નો મળે છે. પ્રદીપભાઈ અને મીનાક્ષીબેન જેવા રત્નો મળે છે. ભગવાન આજે જ્યારે એનો જે સાહિત્ય સરિતા ગ્રુપ દ્વારા આયોજિત આ તૃતીય સાહિત્યિક વર્કશોપમાં આપણે સૌ એકઠા થયા છીએ, ત્યારે હૃદયમાં એક અનેરો આનંદ છે. સાહિત્ય એ માત્ર પુસ્તકોના પાનાઓ સુધી સીમિત નથી દોસ્તો. સાહિત્ય એ પુસ્તકોના પાનાઓ સુધી સીમિત નથી, પરંતુ માનવ સંવેદનાઓના ઉછળતા સાગરનું એક ટીપું છે સાહિત્ય. એક શિક્ષણવિદ તરીકે જ્યારે હું સાહિત્યને જોઉં છું, ત્યારે મને તેમાં જીવન ઘડતરની પાઠશાળા દેખાય છે. સાહિત્ય આપણને સંસ્કાર આપે છે, આપણી પ્રકૃતિને સંસ્કૃતિમાં પરિવર્તિત કરે છે. આજનો આ વર્કશોપ, બધા વિદ્વાનોને મહાનુભાવોને આપણે સાંભળ્યા, તો આજનો આ વર્કશોપ એ સાબિત કરે છે કે
આપણે માત્ર સાહિત્ય વાંચવું નથી પણ એને જીવવું છે. આપણે માત્ર સાહિત્ય વાંચવું નથી પણ સાહિત્યને જીવવું છે અને નવી પેઢી સુધી એને શુદ્ધ રૂપે પહોંચાડવું છે. તમારા બધાના વક્તવ્યનો સાર એ કે નવી પેઢીને આપણે કંઈક શુદ્ધ સ્વરૂપ સાહિત્યનું આપવું છે. તો આજનો વક્તો આપણને આ આપી જાય છે. સાહિત્ય એ આત્માનું તેજ છે. સાહિત્ય ખાલી વાંચવાની પ્રક્રિયા નથી દોસ્તો. સાહિત્ય એ આત્માનું તેજ છે. જ્યારે બાહ્ય જગતમાં ઘોંઘાટ વધે ને ત્યારે સાહિત્ય મનુષ્યને અંતર્મુખ થવા માટે અત્યંત સહાયભૂત બને છે. આજે ગદ્ય, પદ્ય, ગઝલ અને છંદ જેવા વિવિધ વિષયો પર આપણે આ બધા મહાનુભાવ વિદ્વાનોએ બહુ સરસ વક્તવ્ય આપ્યું અને આ બધું આપણું સાહેબો વક્તવ્ય નવોદિતો માટે અને સ્થાપિત સર્જકો માટે બંનેને ખૂબ ઉપયોગી થવાનું છે. આપ લોકોનું જે અમે વક્તવ્ય સાંભળ્યું એ નવોદિતોને તો છે જ ઉપયોગી, પણ સ્થાપિત સર્જક છે એને પણ ઘણું બધું આજે નવું જાણવા મળ્યું આપના વક્તવ્ય દ્વારા. સર્જક માટે આ ખરેખર એક વૈચારિક ભાથું સાબિત થશે. આજના આપના સૌના વક્તવ્ય દરેક સર્જક માટે એક વૈચારિક ભાથા સમાન છે. શબ્દ જ્યારે સાધના બને છે ત્યારે જ તે સાહિત્ય બને છે. શબ્દ એમને વાપરી નાખીએ એ અસર નથી કરતા, પણ એને જ્યારે સાધનામાં આપણે પરિવર્તિત કરીએ છીએ ત્યારે અસલ ચોક કરે છે આપણા હૃદય પર. આ અવસરને અનુરૂપ કેટલીક પંક્તિઓ આપણી સમક્ષ આપની અનુમતિથી હું પ્રસ્તુત કરવા માંગુ છું. શબ્દના આંગણે આજે ઉઘડ્યું છે એક નવું આકાશ. આપના પણ જીતેન્દ્રભાઈ શાહ અને દીપિકાબેન શાહના આંગણીએ ઉઘડ્યું છે આજ એક નવું આકાશ. સંવેદનાના દીવડાઓનો રેલાયો છે ભવ્ય પ્રકાશ. દરેક લોકો કેટલા પ્રેમથી એકબીજાને મળે છે. તો સંવેદનાના દીવડાઓનો રેલાયો છે ભવ્ય પ્રકાશ. કોઈ ગઝલમાં વહ્યું તો કોઈ છંદમાં લહેરાયું, કોઈ ગઝલમાં વહ્યું તો કોઈ છંદમાં લહેરાયું. સાહિત્યના આ સંગમમાં હર કોઈ તરબોળ થઈ ગયું. સાહિત્યના આ સંગમમાં હર કોઈ તરબોળ થઈ ગયું. કલમ પકડી છે આપણે તો મર્મ પણ સમજીએ. કલમ પકડી છે આપણે તો મર્મ પણ સમજીએ. માનવતાના મંત્રને સાચું સાહિત્ય સમજીએ. માનવતાના સાહિત્ય બીજું કાંઈ નથી. હું માનવ થામ તો ભણું, હું મનુષ્ય. તો માનવતાના મંત્રને સાચું સાહિત્ય એ જ કાંઈ નથી. અહીંયા મંચસ્થ અને ઉપસ્થિત દરેક મહાનુભાવો આ કાર્યક્રમને 4 ચાંદ લગાવી રહ્યા છે. સ્પેશિયલ મીડિયાના આ યુગમાં સાહિત્યની ગરિમા જળવાઈ અને આપણા સૌના શબ્દોની સાચી મર્યાદા જળવાઈ રહી એવો આજનો આ કાર્યક્રમ છે. હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું એનો જે સાહિત્ય સરિતા ગ્રુપને, પ્રદીપભાઈને, મીનાક્ષીબેનને અને આદરણીય જીતેન્દ્રભાઈ શાહને. આજે જ્યારે સાહિત્ય જેવા ગહન વિષય ઉપર આપણે મનન ચિંતન કરી રહ્યા છીએ ત્યારે પ્રશ્ન એ થાય છે દોસ્તો, પ્રશ્ન એ થાય છે કે સાહિત્ય માત્ર શબ્દોની જ ગોઠવણ છે? જેમ કીધું એક વિદ્વાને કે સાહિત્ય આપણે ખાલી લખી નાખીએ એનો અર્થ એ કવિતા નથી. તો શું સાહિત્ય એ માત્ર શબ્દોની જ ગોઠવણ છે? ના, સાહિત્ય તો આત્માનો અવાજ છે અને સંવેદનાનો અરીસો છે. સાહિત્ય આત્માનો અવાજ છે. આપણા મનમાંથી સ્ફુરે અને અચાનક લખાઈ જાય એ સાહિત્ય છે. સંવેદનાનો અરીસો અને આત્માનો અવાજ છે. સાહિત્ય એ સમાજનું દર્પણ જ ખાલી નથી. આપણે કહીએ સાહિત્ય એ સમાજનું દર્પણ, પણ માત્ર દર્પણ નથી પણ એ સમાજની દિશા બદલવાની શક્તિ પણ ધરાવે છે. સાહિત્ય દ્વારા સાહિત્યકાર મનચાહ આપણે જે રશિયન આપણે ક્રાંતિ જોઈ લેનિનની અને આપણે જે સ્વતંત્રતાની લડાઈ જોઈ જેમાં બધા સાહિત્યકારો બહુ લાંબુ થઈ જાય તો બોલવા માંગતી નથી, તો એ બધાના સાહિત્યનું આપણી
આઝાદીની લડત માટે ઓછો ફાળો નથી. આ બધું સાહિત્ય દ્વારા. જ્યારે શબ્દ શૂન્યમાંથી સર્જન સુધીની યાત્રા કરે છે ત્યારે તે સાહિત્ય બોલે છે. શૂન્યમાંથી સર્જન કરવાની યાત્રા જ સાહિત્ય છે. તે મનુષ્યને તેની પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફ લઈ જતો એક સેતુ છે સાહિત્ય. એક સાહિત્યકાર જ્યારે કલમ પકડે છે ત્યારે તે માત્ર કાગળ પર શાઈ નથી રેડતો. સાહિત્યકાર જ્યારે કલમ પકડે છે ત્યારે સિર્ફ એક કાગળ ઉપર કલમથી શાઈ નથી રેડતો, પરંતુ પોતાની અંતરની સંવેદનાઓને વેચી મૂકે છે. સાહિત્ય એ મનુષ્યના અસ્તિત્વના ઊંડાણની ખોજ છે. સાહિત્ય એ મનુષ્યના અસ્તિત્વના ઊંડાણની ખોજ છે, જ્યાં હું ઓગળી અને અમે બની જઈએ છીએ. જ્યાં હું ઓગળી હું નહીં. અને અમે બની જઈએ છીએ. અમેનો ઉદય થાય છે. સાહિત્યનો અસલી સ્વાદ તેના નવ રસમાં નથી. આપણે નવ રસ જણાવીએ છીએ શિંગારના. તો સાહિત્યનો અસલી સ્વાદ એના નવ રસમાં નથી, પણ એ મર્મમાં છે જે વાચકના હૃદયને સ્પર્શી જાય. જે વાચકના હૃદયને સ્પર્શી જાય. જીવનમાં જે વ્યથા આપણે કહી શકતા નથી દોસ્તો, એ કવિતા બનીને વહી જાય છે. ઘણી વાતો જે આપણે બોલી નથી શકતા, પણ કવિતા અચાનક આપોઆપ આપણા મોઢામાંથી કલમ દ્વારા વહી જાય છે. જે સત્ય આપણે જોઈ નથી શકતા તે ગદ્યમાં પ્રકટ થાય છે. તો પદ્ય અને ગદ્ય આ છે. ખરું સાહિત્ય એ છે જે મનુષ્યને અંદરથી ઢંઢોળે. ખરું સાહિત્ય જે છે વાંચીને કંઈક વિચારવા માટે, કંઈક કરવા માટે આપણને પ્રેરિત કરે, આપણને ઢંઢોળી નાખે અંદરથી, અને આપણને વિચારતા કરી મૂકે અને આપણી અંદર રહેલી માનવતાને જાગૃત કરે. ફરીથી એક નાનકડું કાવ્ય પ્રસ્તુત કરું છું. શબ્દોનો અભિષેક છે શીર્ષક. શબ્દ જ્યાં મૌનનો શણગાર બની જાય છે, ત્યાં હૃદયનો ભાવ સાક્ષાત્કાર બની જાય છે. શબ્દ જ્યાં મૌનનો શણગાર બની જાય છે, ત્યાં હૃદયનો ભાવ સાક્ષાત્કાર બની જાય છે. નથી એ માત્ર અક્ષરોની નિર્જીવ કોતરણી નથી એ માત્ર અક્ષરોની નિર્જીવ કોતરણી, એ તો ભીતરના આકાશનો વિસ્તાર બની જાય છે. એ તો ભીતરના આકાશનો વિસ્તાર બની જાય છે. ક્યાંક મીરાની વેદના તો ક્યાંક નરસૈયાની પ્રીત. ક્યાંક મીરાની વેદના તો ક્યાંક નરસૈયાની પ્રીત. સાહિત્ય તો જગતનો સાચો સાર બની જાય છે. સાહિત્ય તો જગતનો સાચો સાર બને. આપણે મીરાને અને નરસૈયાને આજે પણ યાદ કરીએ છીએ. તો સાચો સાર આ. કલમ જ્યારે ડૂબે છે સંવેદનાના સાગરમાં, કલમ જ્યારે ડૂબે છે સંવેદનાના સાગરમાં, ત્યારે સૂકા રણ જેવું જીવન પણ મલ્હાર થઈ જાય છે. ત્યારે સૂકા રણ જેવું જીવન પણ મલ્હાર થઈ જાય છે. સાહિત્ય એ સાધના છે જેમાં અહંકારનો ત્યાગ અને આત્મવિશ્લેષણ અનિવાર્ય છે. આપણે કંઈક લખીએ તો આપણે વિચારીએ ઓકે કમ્પ્લીટ, હવે હું પૂરો કવિ, પૂરો સર્જક, પૂરી કવિયત્રી, પૂરી લેખિકા. ના, એ જરાય આપણે આત્મવિશ્લેષણ કરવાનું છે કે હું હજી ક્યાં, મારે હજી ક્યાં પહોંચવાનું છે, મારું ગંતવ્ય ક્યાં છે, હું કમ્પ્લીટ છું જ નહીં, મારે હજુ ઘણી મંજિલ મારે સર કરીને પહોંચવાનું છે. તો આત્મવિશ્લેષણ અનિવાર્ય છે. તો આવો મિત્રો, આપણે શબ્દોની આ પવિત્રતાને જાળવીએ અને સાહિત્ય દ્વારા માનવતાના દીવડાને પ્રગટાવીએ. મને અહીં બોલવાનો, અમારા વિચારોને પ્રસ્તુત કરવાનો જે અવસર મળ્યો એ બદલ હું એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ, આદરણીય પ્રદીપભાઈ, આદરણીય મીનાક્ષીબેન અને આ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સૌની સંમતિ હોય તો હું એક કાવ્ય આપના માટે અને એક કાવ્ય આપના માટે પ્રસ્તુત કરવા માંગુ છું સાથોસાથ.
મારા કાવ્ય સંગ્રહ આપના માટે, જીતેન્દ્રભાઈ અને દીપિકાબેન માટે. એનો જે સાહિત્ય સરિતા ગ્રુપને ત્રીજી વખત સ્પોન્સર કરી, જેમણે સાહિત્ય અને કલા પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા અને ઉદારતાનો સુંદર પરિચય આપ્યો છે, એવી આ બેલડી મુખ્ય યજમાન શ્રી જીતેન્દ્રભાઈ શાહ અને શ્રીમતી દીપિકાબેન શાહને લગ્ન ગ્રંથિના આ મંગલ અવસર ઉપર ખૂબ ખૂબ અમારા બધા વતી હાર્દિક શુભકામનાઓ. આ પ્રેરણાદાયી કાર્ય બદલ બેલડીને અમે કંઈક કહેવા માંગીએ છીએ કે જીતેન્દ્રભાઈ અને દીપિકાબેન દ્વારા સાહિત્યિક પ્રવૃત્તિઓને જે પ્રોત્સાહન મળી રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. આ માત્ર આર્થિક સહયોગ નથી, બધાને જમાડ્યા, બધું સરસ રાખ્યું, કેટલી સુંદર ભેટ આપી, અમારા માટે અમૂલ્ય નજરાણું છે સાહેબ. જિંદગીભર અમે સાચવશું અને આપણા પ્રેમને અમે યાદ રાખીશું. તો આ આર્થિક સહયોગ માત્ર નથી, પરંતુ ભાષા અને સંસ્કાર પ્રત્યેનો આપનો પ્રેમ છે. ભાષા અને સંસ્કાર પ્રત્યેનો આપનો પ્રેમ છે. આપની જોડી સદાય સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુ રહે. અમારા બધા વતી આપના માટે શુભકામના છે. આપનું જીવન પ્રેમ અને સાહિત્યની સુવાસથી મહેકતું રહે એવી ઈશ્વરને પ્રાર્થના. એનો જે સાહિત્ય સરિતા ગ્રુપ વતી આપના આ ઉમદા સહયોગ માટે હાર્દિક આભાર. અને આપની આ પરંપરા અન્ય માટે પણ દીવાદાનની સમાન બની રહેશે. આપની આ પરંપરા અન્ય માટે પણ દીવાદાનની સમાન બની રહેશે. જેમ શબ્દ અને અર્થ એકબીજા સાથે વણાયેલા હોય છે, જેમ શબ્દ વિના અર્થ નથી, અર્થ વિના શબ્દ નથી, જેમ શબ્દ અને અર્થ એકબીજા સાથે વણાયેલા હોય છે, તેવી જ રીતે સાહેબ આપની જોડી પણ સ્નેહ અને સમર્પણથી અતૂટ રહે એવી વર્ષગાંઠ નિમિત્તે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. મારા સદ્ય પ્રકાશિત કાવ્ય એનો જે સાહિત્ય સરિતાના ગ્રુપના સંસ્થાપક આદરણીય શ્રી પ્રદીપભાઈ રાવલ અને શ્રીમતી મીનાક્ષીબેન રાવલ અને અત્રે ઉપસ્થિત સર્વ મહાનુભાવોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાહિત્ય અને સર્જનને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડતી આ સંસ્થાએ મારા કાવ્ય સંગ્રહને જે સન્માન આપ્યું છે તે મારા માટે અત્યંત મૂલ્યવાન છે. આપની ઉપસ્થિતિ અને માર્ગદર્શને આ અવસરને વધુ દીપ્ત કર્યો છે. શબ્દોની આ સફરમાં આપનો સ્નેહ અને સહકાર હંમેશા નવી ઉર્જા પૂરી પાડશે. સાહિત્યની આ સરિતા વહેતી રહે અને આપના આશીર્વાદ સદાય સર્વેને મળતા રહે એવી અભિલાષા સાથે સસ્નેહ આભાર. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ અક્ષરના આરાધક શ્રી પ્રદીપભાઈ અને શ્રીમતી મીનાક્ષીબેનને અંતિમ પંક્તિઓ. પ્રદીપ બની જેણે પ્રગટાવ્યો સાહિત્યનો પવિત્ર દીવો. પ્રદીપ બની જેણે પ્રગટાવ્યો સાહિત્યનો પવિત્ર દીપ, પવિત્ર કૂવો. મીનાક્ષીની દ્રષ્ટિમાં છલકાયો એ કલાના અમૃતનો કૂવો. મીનાક્ષીની દ્રષ્ટિમાં છલકાયો એ કલાના અમૃતનો કૂવો. બેલડી આ તો છે એવી જાણે સરસ્વતીનું વરદાન. બેલડી આ તો છે એવી જાણે સરસ્વતીનું વરદાન. શબ્દોને વાચા આપી વધાર્યું સાહિત્યનું માન. આ બેલડીએ શબ્દોને વાચા આપી વધાર્યું સાહિત્યનું માન, સાહિત્યનું સન્માન. એક પક્ષે જો ધૈર્ય મળે, એક પક્ષે જો ધૈર્ય મળે તો બીજા પક્ષે સ્નેહની સરવાણી. એક પક્ષે જો કયું ગમે તે પરિસ્થિતિ હોય પ્રતિભાઈ એકદમ સ્થિત પ્રજ્ઞ તટસ્થ. એક પક્ષે જો ધૈર્ય મળે તો બીજે પક્ષે સ્નેહની સરવાણી. સાહિત્ય સરિતામાં વહે છે રાવલ દંપતીની મીઠી વાણી. સાહિત્ય સરિતામાં વહે છે રાવલ દંપતીની મીઠી વાણી. સિંચીને વર્ષો સુધી અક્ષરોને, સિંચીને વર્ષો સુધી
અક્ષરોને બનાવ્યું આ સુંદર વન, બનાવ્યું આ સુંદર વન. તમારા નિરંતર પુરુષાર્થને વંદન કરે છે સૌના મન. તમારા આ પુરુષાર્થને વંદન કરે છે સૌના મન. નથી આ માત્ર એક ગ્રુપ, નથી આ માત્ર એક ગ્રુપ. આ તો છે સાહિત્ય પ્રેમી પરિવાર. આ તો છે સાહિત્ય પ્રેમી પરિવાર. જેના તમે છો માવતર, જેના તમે છો માવતર. ને શબ્દો છે તમારો શણગાર. લાગણીના વાવેતર કરી તમે ઉગાડ્યા છે ભાવના પુષ્પ. લાગણીના વાવેતર કરી તમે ઉગાડ્યા છે ભાવના પુષ્પ. તમારી સંવેદનાની મહેકથી ગુજરાતી સાહિત્ય બન્યું છે હૃષ્ટપુષ્ટ. તમારી સંવેદનાની મહેકથી ગુજરાતી સાહિત્ય બન્યું છે હૃષ્ટપુષ્ટ. પ્રદીપભાઈનું માર્ગદર્શન અને મીનાક્ષીબેનનો સંગાર. પ્રદીપભાઈનું માર્ગદર્શન અને મીનાક્ષીબેનનો સંગાર સાહિત્યના આકાશમાં ગૌરવશાળી બની રહ્યો છે આપનો હાથ. અવિરત રહે, અવિરત વહેતી રહે આ સાહિત્યની સરિતા. અવિરત વહેતી રહે આ સરિતા સાહિત્યના સાગરમાં. સદા સ્મિત રહે હોઠો પર અને ચેતના રહે આ ઘરમાં. સદા સ્મિત રહે દરેકના હોઠો પર અને સ્મિત રહે, ચેતના રહે આ ઘરમાં. ખૂબ ખૂબ આભાર. જય ગુજરાત, જય ગુજરાતી, જય ભારત.